ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 23 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકના ડેટા નથી મળ્યા, પણ ગઈકાલે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના ડેટા છે. એમાં 217 તાલુકામાં વરસાદ હતો. 1 થી 3.5 ઇંચ સુધીના 21 તાલુકા હતા. એમાં સૌથી વધુ મહેસાણાના સતલાસણમાં 3.5 ઇંચ હતો, આણંદમાં 2 ઇંચ હતો. એટલે આ બધા નડિયાદમાં 2 ઇંચ, આ બધા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હતો. કચ્છમાં પણ અમુક ઇંચ ઉપરના હતા, સૌરાષ્ટ્રમાં હતા. હવે મિત્રો, પહેલાં સિસ્ટમ, આવનારા રાઉન્ડ અને અત્યારે આઈએમડીએ જે લો પ્રેશર જાહેર કર્યું એની વાત કરી લઈએ. પૂરેપૂરું સમજજો એટલે આપણે કોઈ એવી મિસ્ટેક ન થાય. આજે મિત્રો સવારે 5:30 વાગ્યે પશ્ચિમ બંગાળ અને ગેંગટોક પશ્ચિમ બંગાળના કિનારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું અને તેના યુએસી બધા 7.6 કિલોમીટર સુધી છે અને દક્ષિણ તરફ ઝૂકે છે. ચોમાસું ધરી ગંગાનગર, સુરુ, ગ્વાલિયર, સતના, દલોતગંજ અને સેન્ટર ઓફ લો પ્રેશર એરિયા થઈને બંગાળની ખાડીમાં જાય છે. અને એક યુએસી સાઉથ વેસ્ટ ઉત્તર પ્રદેશ એટલે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ ને એને લાગુ મધ્યપ્રદેશ ઉપર છે, ઉત્તર મધ્યપ્રદેશ ઉપર. એક યુએસી પશ્ચિમ રાજસ્થાન ને પંજાબ આસપાસ છે અને એક નવું ફ્રેશ લો પ્રેશર એરિયા પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કિનારે 25 ઓગસ્ટે બનશે. આ 23 ઓગસ્ટે બન્યું ને પશ્ચિમે બનશે. હવે મિત્રો આપણે પૂરી વાત સમજી જોઈએ. હવે મિત્રો, આઈએમડીએ એવું કહ્યું, આ લો પ્રેશરની આપણે વાત કરી, એને એવું કીધું કન્ટિન્યુ 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહે અને 25થી નવા રાઉન્ડની શરૂઆત થાય, તાજો ફ્રેશ રાઉન્ડ. હવે જે મોડલો મુજબ છે તે લો પ્રેશર તમે જુઓ આ સરફેસ ઉપર અત્યારે ગ્વાલિયર પાસે છે અને એને યુએસી જાહેર કર્યું છે. આ તમે યુએસી જુઓ અને આ પછી બંગાળની ખાડીમાં એને લો પ્રેશર જાહેર કર્યું તે જુઓ. હવે આના બંનેનું સર્ક્યુલેશન થશે. આના બંનેનું સર્ક્યુલેશન થઈ અને આ ઉત્તર તરફ પશ્ચિમ તરફ ખસી રાજસ્થાનથી નીચે આવશે. લો પ્રેશર રૂપે આઈએમડી જાહેર કરે કે ન કરે ને એના ટ્રાફ લંબાશે. એટલે આજે પણ કચ્છના અમુક ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની પણ શક્યતા છે. અમુક આઇસોલેટેડ વિસ્તારમાં હેવી રેનફોલની, હળવા મધ્યમની, સૌરાષ્ટ્રમાં પણ હળવા મધ્યમની છે. અને આવનારા રાઉન્ડમાં ફરી પાછો સૌરાષ્ટ્ર સાઈડ કેટલો નીચો ટ્રફ આવે છે ને કેટલો લાભ મળે છે. 25થી નવો ફ્રેશ રાઉન્ડ થાય પણ ઉત્તર ગુજરાતને કચ્છ બાજુ થાય. એટલે મોરબી અને એ બધા જે કાંઈ થોડાક વધારે નબળા છે એને બધાને ફાયદો થઈ જશે, સુરેન્દ્રનગરના ભાગો, બોટાદના ભાગો. પણ ત્યાર પછી જે કાંઈ નીચે ટ્રફ આવે છે એના ઉપર આધારિત છે. પણ સતત આ બે લો પ્રેશરો એક આજે બન્યું 23 ને એક 25 બને છે, ફરી 27, 28, 29માં બને છે ને ત્યાં રહેશે. પણ તે અમેરિકન મોડલ મુજબ જોવા જઈએ તો તે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા ગણાય, કારણ કે એક દિવસ લો પ્રેશર જેવી સિસ્ટમ બતાવે છે ને એક દિવસ ડિપ્રેશનને એ પણ એમપી સુધી આવે છે. પછી ભલે અત્યારે ઉત્તર તરફ ખસે એવું બતાવે પણ એ મજબૂત સિસ્ટમ છે એટલે એનો લાભ મળે. અને આપણે જોઈએ છીએ કે અત્યારે 2 દિવસ પણ મોડલ ઊભા નથી રહી શકતા. આ જે આપણે અત્યારે સ્ક્રીન ઉપર જઈ રહ્યા એનું અને આ લો પ્રેશર જાહેર કર્યું એનું સર્ક્યુલેશન થશે અને નીચે આવશે રાજસ્થાનના ભાગોમાં. 25થી નવો ફ્રેશ રાઉન્ડ ગણવાનો અને અત્યારે કન્ટિન્યુ રાઉન્ડ પણ ચાલુ રહેશે. અને આ જે કાંઈ આપણે કયા વિસ્તારો તેમાં અત્યારે પણ સારી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ ચાલુ રહે, ત્યાં બધે હળવા મધ્યમને અમુક સીમિત વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદ પણ પડી શકે. એટલે જેમ જેમ આપણે આગળ જઈશું એમ ખ્યાલ આવશે કેટલો નીચે ટ્રફ આવે છે, કેટલો ભેજ વધે છે. 1-2 દિવસમાં ફરી પાછું સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં પણ વધારો થઈ શકે એવું મોડલનું અનુમાન છે ભેજ જોતા. પણ એ આપણને આગળ ખ્યાલ આવશે. છતાં જે કાંઈ ફેરફાર હશે એ આવતીકાલે આપણે વિડીયોમાં જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.